હેલો એન્ડ વેલકમ ટુ ડૉક્ટર બિંદુસ કુકિંગ શો. ફ્રેન્ડ્સ, આજે વિસરાતી વાનગીમાં હું ગેસ લઈને આવી છું. ગેસ એટલે રાબ પણ કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, પહેલાંના જમાનામાં જ્યારે ડિલિવરી પછી બોડીની ઇમ્યુનિટી સારી થાય અને સાથે સાથે તમારી જે બોડીમાં વીકનેસ છે એ વીકનેસ દૂર કરવા માટે આ ગેસ બનાવવામાં આવતી હતી. તો ચાલો એવી જ ગેસ આજે આપણે બનાવીએ. ફ્રેન્ડ્સ, આપણે ગેસ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પેન છે, ઓલરેડી મેં ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આપણે ઘી લઈશું, દેશી ઘી લઈશું અને એ પણ ગાયનું ઘી લઈશું. ફ્રેન્ડ્સ, પહેલાંના જમાનામાં આપણને આપણી મમ્મી છે, આપણી નાની છે, આપણને ઘી ખાવાની બહુ એડવાઇસ આપતા. અને આજકાલ લોકો હેલ્થના લીધે એવું લાગે કે ઘી ખાઈએ એટલે વેઇટ ગેઇન થઈ જાય. બટ આઈડિયલી એવું નથી. અગર તમે પ્રોપર ક્વોન્ટિટીમાં, અગર પરફેક્ટ પ્રપોર્શન સાથે અગર ઘી ખાઓ ને, 1 ચમચી ટેબલ સ્પૂન આખા દિવસમાં ખાઓ ને, તો તમારી હેલ્થ માટે ખૂબ જ સારું છે. કારણ કે ઘીમાં ખૂબ સારું એવું ફેટ રહેલું છે અને સાથે સાથે તમારી બોડીને લ્યુબ્રિકન્ટનું કામ કરતું હોય છે. હવે આ ઘી થઈ ગયું છે એટલે આપણે ગેસ બનાવવાની છે. એટલે ઘઉંનો લોટ લીધો છે મેં. 1.5 ચમચી જેટલો ઘઉંનો લોટ લઈશું અને એને શેકી લઈશું. તમે અગર ઘઉંના લોટની અગર ગેસ ના બનાવી હોય તો તમે રાગીનો લોટ છે, જુવારનો લોટ છે કે બાજરીનો લોટ છે, કોઈ પણ લોટ લઈ શકો. પણ આ લોટ ઇઝીલી આપણા ઘરમાં અવેલેબલ હોય અને ઘઉંના લોટમાં બી ખૂબ સરસ એવા વિટામિન્સ હોય છે, પ્રોટીન્સ હોય છે, એટલે એ બી ખૂબ હેલ્પ કરતી હોય છે. ફ્રેન્ડ્સ, આ શેકાઈ ગયો છે લોટ, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં પાણી લઈશું. તમે ઈચ્છો તો એમાં દૂધ પણ લઈ શકો છો. યસ. એને હલાવીશું. લમ્સ ના પડવા જોઈએ એ રીતે એને હલાવીશું. હજી થોડું પાણી એડ કરીશું. જરૂર પડે તો એમાં દૂધ, પાણી બંને મિક્સ કરી શકો છો. અત્યારે આપણે ખાલી પાણીનો જ યુઝ કર્યો છે. ઘણા બધા ગુંદરનો પણ યુઝ કરતા હોય છે. તમે ગુંદરનો પણ યુઝ કરી શકો છો. હવે આ સ્ટેજમાં આપણે એમાં જે સૂંઠ પાવડર છે એ નાખીશું, ચપટી, અને સાથે ઇલાયચી પાવડર છે એ નાખીશું, એ બી 1/2 ટેબલ સ્પૂન જેટલું. અને ખસખસ છે એ નાખીશું, એ પણ 1/2 ટેબલ સ્પૂન જેટલી. હવે એને થવા દઈશું 2 મિનિટ માટે. હવે આ સ્ટેજ ઉપર આપણે ખાંડ નાખીશું. ખાંડ સ્વાદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. હું અત્યારે 3 ટેબલ સ્પૂન જેટલી નાખું છું. હવે એને હલાવતા રહીશું જ્યાં સુધી ખાંડ ના ઓગળે ત્યાં સુધી એને હલાવીશું. આ જે રાબ છે ને ફ્રેન્ડ્સ, એવું હોય કે ડિલિવરી પછી પણ એટલા માટે આપવામાં આવે કે અગર આ રાબ પીવે ને તો જે બેબી ફીડિંગ કરતું હોય તો એને બી ડાયજેશનમાં પ્રોબ્લેમ ના થાય અને સાથે સાથે મધરને પણ ડાયજેશનમાં પ્રોબ્લેમ ના થાય. એટલે ડાયજેશન પણ ખૂબ સારું થઈ જાય અને સાથે સાથે એમને જે ફીડિંગ જે આવવું જોઈએ એ પણ ખૂબ સારું આવે, દૂધનું પ્રમાણ સારું એવું આવે. એટલા માટે બી આ રાબ પીવડાવવામાં આવતી હોય છે, બધા વસાના નાખીને. હવે આ રેડી છે. હવે એને ગેસ ઓફ કરી દઈશું અને સર્વ કરી લઈએ. હવે આપણે ઇલાયચીથી અને ખસખસથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, ફટાફટ બની જાય અને એક વિસરાતી વાનગી એટલે કે ગેસ કો કે રાબ કો રેડી ટુ સર્વ. ફ્રેન્ડ્સ, તમારા માટે અવનવી વાનગીઓ લઈને તો હું આવી રહી છું અને તમને વાનગી પણ ગમે છે ને? જો તમને એનાથી કંઈ વધારે સારી વાનગી જોઈતી હોય અને તમને અમારી વાનગી કેવી લાગી રહી છે એ અમને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો. અને હા, જો તમને પણ ખૂબ સરસ વાનગી બનાવતા આવડતી હોય અને તમારી વાનગી બધા સુધી પહોંચાડવી હોય તો સંપર્ક કરો અમને આ સરનામે. હવે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.